ઘણીવાર આપણે આપણા મેઇન ફોકસ હોય, ગોલ ઉપર આપણે કામ કરતા હોય ને, અને ત્યાં વચ્ચે આપણને કોઈ ટપલી મારે કે ભાઈ જો ધ્યાન રાખ, તો આવી વસ્તુ ધ્યાન રાખીએ ને પછી આપણે જોઈએ કે હા આવું બધું છે. તો આવું જ એક કોમેન્ટ એક ભાઈએ કરી હતી કે ભાઈ આ તમારી વેબસાઇટ છે કે શું છે, આના અંદર એડવર્ટાઇઝમેન્ટ કેટલી બધી આવે છે, તમે કોઈને મદદ કરો છો કે હેરાન કરો છો? પછી મને યાદ આવ્યું કે આ જે મારા વિડીયો જોવે છે અથવા જે આપણે વેબસાઇટ બનાવી છે, એ લોકો કોણ જોવે છે? જેને જોબની જરૂર છે એવા લોકો. તો હું એમના માટે કહી રહ્યો છું કે અગર જો તમે ખરેખર જોબ ફાઇન્ડ કરવા માટે આવો છો, તો એના માટે મને જે ટ્રેનિંગ મળેલી છે, મેં જે ટ્રેનિંગ લીધેલી છે, એમાં મને એવું શીખવાડવામાં આવ્યું હતું કે સોનું કાઢતી વખતે તમારી નજર છે ને સોના પર હોવી જોઈએ, નહીં કે માટી ઉપર. આપણો ગોલ શું છે? આપણે જોબ જોઈએ છે, નામ, કંપની, એડ્રેસ શું છે એ મળી દીધું, વાત કરી દીધી, આપણને જોબ મળી ગઈ, વાત ખતમ. આનાથી વધારે કંઈ નહીં. પણ આ વાત સાથે સાથે જો તમે વચ્ચે આંગળી કરી છે, તો જવાબ બી આપવો મારી ફરજ છે કે આ અમે જે છીએ આઈટી સેન્ટર વાળા gatisom.com, એ અમે કઈ 12 વેબસાઇટ નથી બનાવી ભાઈ, અમે ખુદ ભણાવીએ છીએ, અમે ખુદ વેબસાઇટ ડિઝાઇન કરીએ છીએ. અમે લોકલ ફોર વોકલ, જે ગુજરાત સરકાર કે ભારત સરકાર જે નગારા વગાડે છે ને, તો અમે લોકલ છીએ. અમે 12 ડિઝાઇન નથી કર્યું, અમારી લોકલ વેબસાઇટ છે, જાતે બનાવી છે, અમારી ખુદ વેબસાઇટ બનાવેલી છે. એટલે લાસ્ટમાં તો હું તમને એ જ કહી શકું કે બહારના લોકો કદાચ આવી અને રૂપિયા લઈને વેબસાઇટ કેવી બી બનાવીને જતા રહેશે, અમે લોકલ જ રહીએ છીએ, બનાસકાંઠામાં રહીએ છીએ. અને તમારા આજુબાજુમાં કોઈ પણ બિઝનેસમેન છે, એમના બિઝનેસને સોશિયલ મીડિયા માર્કેટિંગ કરવું હોય, વેબસાઇટ બનાવવી હોય, વેબસાઇટના અંદર એડવર્ટાઇઝમેન્ટથી ઇન્કમ કરવી હોય, તો એના માટે એક જ એડ્રેસ છે, એટલે gatisom.com એ એક્ઝામ્પલ છે. અને એના માટે તમે આઈટી સેન્ટરનો કોન્ટેક્ટ કરી શકો છો. અમારી 2 બ્રાન્ચ છે, પાલનપુરની અંદર બસ સ્પોટમાં અવેલેબલ છે, ડીસાની અંદર ચંદ્રલોક રોડ ઉપર છીએ. ભાઈ અમારા ઓફલાઈન સેન્ટર છે, એવું તો છે નહીં ભાઈ અમે આવામાં રહીએ છીએ, અમે રિયલમાં છે. અમે અત્યાર સુધીમાં હજારો સ્ટુડન્ટને ટ્રેનિંગ આપી છે અને શીખવાડ્યા પછી જોબ પર પણ લગાયા છે. તો આ ભાઈએ સરસ મજાની કોમેન્ટ કરી, એ ઉપરથી મને હવે ફીલ થાય છે કે આપણા બનાસકાંઠાના અંદર બી આટલું પોટેન્શિયલ છે, આપણા અંદર કંઈક દમ છે, તો દમ કાઢવો જોઈએ, બતાવવો જોઈએ. અને આપણા અંદર પડેલી શક્તિ ભગવાનને આપેલી છે, જો આપણે કાઢશું, કંઈક કરશું, તો ડેફિનેટલી ગ્રોથ થઈ શકે છે. તો બીજું છેલ્લે તો કંઈ નથી કહેતો ભાઈ, તમારે વેબસાઇટ બનાવવાનું, એને સોશિયલ મીડિયા માર્કેટિંગનું કંઈ પણ પ્રકારનું કામ છે, બિઝનેસને ગ્રોથ કરાવવાનું કંઈ બી કામ છે, તો 2 ધડક આઈટી સેન્ટરને યાદ કરજો, અમે તમને મદદ કરવામાં પૂરેપૂરો સહકાર આપશું. તો આને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ કોમેન્ટ કરવાની ઈચ્છા હોય તો જરૂર કરજો. બાકી તમારા આજુબાજુ જેવા કોઈ વેપારી હોય, બિઝનેસમેન હોય, એમને કદાચ વેબસાઇટનું કંઈ કામ હોય, તો એમને આ વિડીયો શેર કરજો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજા કંઈક આવા ટોપિક સાથે. થેન્ક યુ.